હવે આપણે જોઈએ લેખન વિભાગ. તો ધોરણ 9 અને 10 જે છે એમાં લેખન વિભાગમાં 9 જે છે એમાં પત્ર લેખન આવશે અને 10 જે છે એમાં અહેવાલ લેખન આવશે. આ છે અહેવાલ, બરોબર, અને આ છે પત્ર. બે જે છે અને 9 જે છે એને અહેવાલ પણ આવે છે અને 10 જે છે એને પત્ર પણ આવે છે, પણ એ પછીની પરીક્ષામાં. એટલે આપણે બે જે છે એની માહિતી સંપૂર્ણ રીતે મેળવવાની છે. તો આ જે છે બંને ઈ બે ધોરણ માટે છે. હાલ આપણે જે હમણાં એક્ઝામ દેવાની છે એમાં 9માં તમને પત્ર પૂછેલું છે અને 10માં અહેવાલ પૂછેલો છે. તો બે જે છે એની આપણે માહિતી મેળવવાની છે કે સર્વપ્રથમ આપણે કોઈ પણ અહેવાલ કે પત્ર લખીએ છીએ તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો પહેલું તો એ કે કોઈ પણ લેખન વિભાગ જે છે એ આપણે 20 માર્કનો પૂછે. તો 20 માર્ક જે છે એમાં 4 માર્કમાં પત્ર હોઈ શકે અને 4 માર્કમાં અહેવાલ હોઈ શકે. તો આ 4 માર્ક જે છે એ આપણે કેવી રીતે જોતા હોય તો મેળવી શકીએ. તો સર્વપ્રથમ તો એ કે આપણા અક્ષર જે છે એ ખૂબ સરસ રીતે લખવાના. કોઈ પણ પત્ર લખો છો તો અક્ષર જે છે એ ખૂબ સુંદર રીતે સામેવાળી વ્યક્તિને સમજાય એવી રીતના વ્યવસ્થિત રીતે લખવાનું છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો પત્ર લેખનની માહિતી મેળવીએ તો પત્ર લેખન જે છે એ કેવી રીતે કરવાનું. તો કે તમને કોઈ પણ વિષય આપેલો હોય કે ભાઈ તમારી નાની બહેનને તેની વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન આપતું પત્ર લખો, કે તમારી નાની બહેન છે એનો જન્મદિવસ આવી રહ્યો છે તો એ તમારાથી દૂર છે અથવા તમે એનાથી દૂર છો. તો પહેલાના સમયમાં જે પત્ર વ્યવહાર હતો એમાં પત્ર લખતા એની વિશે માહિતી છે. તો આપણને પત્ર પૂછાયું છે કે આપણે આપણી નાની બહેનને પત્ર લખવાનું છે તો એ પત્ર કેવી રીતે લખશું. તો સર્વપ્રથમ આ વિષય છે, આ વિષય તમને આટલું આપેલું છે કે તમારી નાની બહેનને તેની વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન આપતો પત્ર લખો. પત્ર જે છે એનો વિષય કોઈ પણ હોઈ શકે. એમ પણ એવું હોય કે તમારો નાનો ભાઈ જે છે એ ટીવી બહુ જુએ છે તો એને શિક્ષણનું મહત્વ આપતો પત્ર લખો. વિષય કોઈ પણ હોઈ શકે પણ એની પદ્ધતિ જે છે લખવાની એક જ પ્રકારની હોય, એટલે લખવાનું હોય એ જુદું હોય. તો સર્વપ્રથમ આપણે આ કે તમારું પેજ છે, પેજની જમણી બાજુ તમારે એડ્રેસ લખવાનું છે, બરોબર. તો સર્વપ્રથમ તમે પત્ર લખો છો તો અહીંયા તમારું એડ્રેસ લખવાનું કે ભાઈ જો દેવ જોશી 10 આનંદ ફ્લેટ્સ આજવા રોડ વડોદરા તારીખ 23/7/2020, બરોબર. શું ધ્યાન રાખવાનું, એડ્રેસ લખો છો તો એડ્રેસ જે છે એ સીધી લીટીમાં થવું જોઈએ. દેવ જોશી લખવું હોય છે 10 આનંદ ફ્લેટ આઈ એમ નહીં, સીધી લીટીમાં તમારે આ એડ્રેસ જે છે એ લખવાનું રહેશે. આગળ પાછળ એક પણ શબ્દથી આવતો પાછળ મૂકી થાય એ જોવાનું કે દેવ જોશી નામ લખ્યું વિરામ, પછી આગળ છે 10 આનંદ ફ્લેટ્સ વિરામ આજવા રોડ વડોદરા અહીંયા પૂરું, અને અહીંયા શું આવશે જેની કોઈ પણ તારીખ જે છે એક્ઝામની તારીખ ન હોય ચાલે. તો પત્રમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે પણ કાંઈ એડ્રેસ લખો છો એ સીધી લીટીમાં સીધું હોવું જોઈએ. જ્યાં જ્યાં તમે લખો છો ત્યાં અલ્પવિરામ, એટલે કે એનો મતલબ એમ કે જે આગળ અધૂરું છે એ એડ્રેસ છેલ્લે વડોદરા, બરોબર, અને જે તે વિષયની તારીખ. આટલું લખ્યા પછી તમારો પત્ર પૂરો થયો એટલે જોવાનું કે ભાઈ સીધી લીટી પૂરી થઈ એની એક્ઝેક્ટ નીચેની લીટીમાં પેરેગ્રાફ જે છે એ પાડી શું લખવાનું ચી એટલે ચિરંજીવી. ચિરંજીવી એટલે લાંબુ જીવન, લાંબી નાની બહેન છે તો આપણા એના માટે આપણે ઉચ્ચારણ કરશું કે ચિરંજીવી વહાલી બને સુનમ, જેમ જે નામ લખવું તે, બરોબર. આઠમું સંબોધન એટલે કે તમે લખો છો 1 માર્ક્સ તમારા આ એડ્રેસ નો હોય છે, તમે વ્યવસ્થિત લખ્યું છે, બરોબર. બીજો માર્ક એનો હોઈ શકે કે તમે સંબોધન કેવી રીતે કરેલું છે. તો ચિરંજીવી વહાલી બહેન સોનલ, ભાઈ બેટો ભાઈ ચિરંજીવી. પછી આપણાથી નાના છે એટલે ચિરંજીવી, આપણા કોઈ દાદા હોય પિતાજીને સાદર પ્રણામ કરી શકાય એ લખાય કે પ્રિય દાદાજી, પ્રિય મોટો ભાઈ. સંબોધન ઉપરને ધ્યાનમાં રાખીને કરવાનું રહેશે. પ્રિય બહેન, સાદર પ્રણામ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જે મળતા હોય એમાં ઉંમરને ધ્યાનમાં રાખી અને સંબોધન કરવાનું. તો આ થઈ સંબોધનની વાત.
અહીંયા આપણે બેનને પત્ર લખીએ છીએ એટલે શ્રીજીની વાણી બેન સોનલ એમ કીધું. પછી આ જે સંબોધનની એક્ઝેક્ટ નીચેથી ઘણી ભાષા તરીકે પાડવાનું કે તારો પત્ર મળ્યો. અહીંથી પત્ર લખવાનું શરૂ કરવાની આપણે જે પણ કંઈ કેવું છે એ પેરેગ્રાફ રૂપે એક કે બે પેરેગ્રાફમાં લખવાનું કે તારો પત્ર મળ્યો વાંચીનો આનંદ થયો કે તું ખૂબ ભણવામાં ધ્યાન આપે છે. એવી રીતના આપણે જે પણ કંઈ લખવું હોય કે આવતી કઈ તારીખ તો કે 23 તારીખ વિશે કોઈ પણ તારીખે તારો જન્મદિવસ છે તો એની શુભેચ્છા હું તને પત્ર લખું છું કે ભગવાન જે છે તને હંમેશા સફળતા આપે, તો ઘણી ઘણી આગળ વધે, તારી તંદુરસ્તી જળવાય. એવા વિવિધ રીતના પેરેગ્રાફ જે છે એ લખી અને આપણે જે છે એ પત્ર લખવાનો રહેશે. તો સૌપ્રથમ જે છે આટલું ધ્યાન રાખવાનું કે પત્ર જે છે એ મેટર સાઈડ લખવાનું, પછી આખીનું સંબોધન આવી રીતે લખવાનું અને એના પછી પેરેગ્રાફ પાડી અને લખવાનું. કેવી રીતે લખવાનું? તો કે અહીંથી લખો કે તારો પત્ર મળ્યો. સૌપ્રથમ તો તને તારી 26મીના રોજ આવનારી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. આવતા વર્ષે તારું ભણવાનું પૂરું થયું હશે એટલે હું તને ઘરે બધાની સાથે તારી વર્ષગાંઠમાં હોઈશ. મારે તને અભ્યાસ અંગે કંઈ કહેવાનું છે જ નહીં કારણ કે તું હોશિયાર છે. મને જ નહીં પણ આપણા મમ્મી પપ્પાને પણ એ વાતનો ગર્વ છે. છતાં મોટા ભાઈ તરીકે કહું તો મહેનત કરી અભ્યાસમાં ધ્યાન આપજે. મેં મોકલાવેલ ભેટ તને કેવી લાગી એ તું પત્ર દ્વારા જણાવજે. મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. ફરીથી મારા તરફથી હેપી બર્થડે ટુ યુ. તો આ થયું એનું નીચેનું એ તમે બે પેરેગ્રાફમાં લખો એટલે 2 માર્ક્સ નાખ્યા. અને છેલ્લે તમે પત્ર પૂરો કરો છો ત્યાં તમે લખો કે થોડા ઉપર તમે પત્ર પૂરો થયો ત્યાં લખવાનું કે લિખિતન શું તો કે તારો મોટો ભાઈ દેવના શુભાશીષ. બરોબર? આ છેલ્લે ક્યાં તો જે પત્ર લખ્યું છે સંબોધન કર્યું, પત્રની વિગત લખી અને ત્યારબાદ છે પત્ર લખનાર કોણ છે કે લી એટલે લિખિતન તારો મોટો ભાઈ દેવના શુભાશીષ એમ કરી અને પત્ર જે છે એ પૂરું કરવાનું રહેશે. તો આ થઈ આપણા પત્રની માહિતી. બરોબર? ધોરણ 9 અને 10 બંને માટે છે પત્ર. હવે આપણે જોઈએ કે અહેવાલ. અહેવાલ જે છે એ કોને કહેવાય? તો કે હાલમાં વર્તમાન સમયને ધ્યાનમાં રાખી જે હકીકત છે એના વિશે આપણે અહેવાલ જે છે એ તૈયાર કરવાનો હોય. તો એ એક વિધાનાત્મક બાબત છે કે અહેવાલ તૈયાર કરો તો સર્વપ્રથમ એવા સરનામું કે એડ્રેસની કંઈ જરૂર નથી. આપેલો વિષય છે એને ધ્યાનમાં રાખવાનો કે તમારી શાળામાં ઉજવાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી થઈ તેને અનુલક્ષીને અહેવાલ લખો. બરોબર? આટલી માહિતી થઈ, આટલી તમને વિષય આપેલો છે. અહેવાલમાં શું કરવાનું છે કે જે હકીકત છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે પહેલા તારીખ લખવાની 22 ફેબ્રુઆરી જે તારીખે વૃક્ષારોપણ આપણી સ્કૂલમાં કરવામાં આવેલું હોય એ તારીખ લખવાની, ખાલી જમણા બંધ તારીખ લખવાની. પછી પેરેગ્રાફ પાડી અને આપણે અહેવાલ જે છે એ લખવાની શરૂઆત કરવાની. અહેવાલ જે છે એમાં આપણે અહેવાલ કેવી રીતના લખી શકીએ તો હું તમને કહું કે અહેવાલ જે છે એ આપણે લખતા હોય તો વૃક્ષારોપણની તારીખ લખી પછી અહીંથી પેરેગ્રાફ પાડી લખવાનું કે તારીખ 22 ફેબ્રુઆરી ના રોજ અમારી સ્વામિનારાયણ સ્કૂલમાં અથવા કોઈ પણ સ્કૂલ જે છે એના રોજ ફેબ્રુઆરીના રોજ અહીંયા આપેલું છે કે વિનય વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમ સવારે 8 વાગે શરૂ થયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યએ વૃક્ષોની મહત્તા અને જરૂરિયાત વિશે વર્તમાન દ્રષ્ટિ
એ વાત કરી હતી. જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ચીનુભાઈ મોદીએ વૃક્ષો પર રચાયેલી કૃતિઓ આધારે નવી દ્રષ્ટિ રજૂ કરી હતી. આમ કાર્યક્રમની સામાન્ય વિધિ બાદ અમારી શાળાના વિદ્યાર્થીઓએ અગાઉથી ખોદાયેલ ખાડાઓમાં આચાર્યશ્રીના મુખ્ય મહેમાનશ્રીના હસ્તે પ્રથમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ શાળા શિક્ષણગણ અને વિદ્યાર્થીઓએ પણ વૃક્ષારોપણ કર્યું. વૃક્ષારોપણના કાર્યક્રમમાં અમારી શાળામાં કુલ 700 છોડ રોપવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણને લીધે અમારી શાળા ગ્રીન પાર્ક જેવી બની ગઈ હતી. કાર્યક્રમના અંતે આચાર્યશ્રીએ સૌને વૃક્ષોના જતન અને પોષક વિશે પ્રતિજ્ઞા લેવડાવી હતી. હાલ સમયમાં જે પણ કાર્યક્રમ શરૂ થયો છે એ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્યથી લઈ આવનાર દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ, મહેમાનો દરેકની માહિતી જે છે એ મેળવી કોના હાથે વૃક્ષારોપણ થયું, કયા કયા લોકોએ વૃક્ષો વિશે માહિતી આપી, સંબોધન કર્યું, વૃક્ષોની કાળજી કેવી રીતે રાખવી, બાળકો જે છે એને કેવી રીતે પ્રોત્સાહિત કર્યા, એવી રીતના તમામ પ્રકારની કાર્યક્રમની શરૂઆતથી લઈ કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધીનો અહેવાલ જે છે એ તૈયાર કરવાનો હોય છે. એમાં અહેવાલ કોઈ પણ હોઈ શકે, વૃક્ષારોપણ છે કે સંસ્થા અભિયાન પણ હોય, કોઈ પણ હોઈ શકે કે તમારી શાળા જે છે એમાં ઉજવાયેલ વાર્ષિક ઉત્સવની માહિતી આપો, તમારી શાળામાં ઉજવાયેલ નેત્ર શિબિર યજ્ઞ વિશે પણ માહિતી આપો, રક્તદાન વિશે માહિતી આપો. એટલે એ અહેવાલ જે છે એક પ્રકારનો કાર્યક્રમ હોય, એ કાર્યક્રમની દીપ પ્રાગટ્યથી લઈ અને છેક કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધીની માહિતી જે છે એ મેળવવાની હોય. તો આપણે પત્ર અને અહેવાલ જે છે એ બેની માહિતી મેળવી. ત્રીજું લેખનમાં આપણે અર્થ વિસ્તાર જે છે એની માહિતી મેળવીએ. આ થયો આપણો અર્થ વિસ્તાર. તો અર્થ વિસ્તાર જે છે એમાં કોઈ પણ કાવ્ય પંક્તિ અથવા વાક્ય આપેલું છે. તો અહીંયા આપેલો અર્થ વિસ્તાર જે છે એનું બીજું નામ છે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તાર પણ કહી શકાય. બરોબર? તો સર્વપ્રથમ આપણે કાવ્ય પંક્તિ જે છે એને સમજવાની છે, એનો અર્થ લખવાનો છે. એટલે સૌથી પહેલા આપણે શું લખશું કે અર્થ. બરોબર? આખી કાવ્ય પંક્તિ જે છે એનો સામાન્ય અર્થ લખવાનો છે. કેવો અર્થ? તો અર્થ લખશું, પછી એની સમજૂતી લખવાની અને પછી એનો બોધ લખવાનો. બરોબર? એટલે સર્વપ્રથમ તમે અર્થ લખો. આપેલું છે કે સંપત ગઈ તે સાંભળે ગયા વળે છે મતમાં અનવત અવસર આવ્યો દયાના પુત્ર. ઈ કાવ્ય પંક્તિ તમને આપેલી છે. તો સંપત ગઈ તે સાંભળે એટલે કે ગુમાવેલી સંપત્તિ પાછી મેળવી શકાય છે. સંપત એટલે સંપત્તિ, ગઈ તે એટલે કે ગઈ છે તે, સાંભળે એટલે પાછી મેળવી શકાય છે. ગયા વળે છે વહાણ કે દરિયામાં ચલાવનાર વહાણ જે છે એ કદાચ ખોવાઈ ગયા હોય, રસ્તો દિશા ભૂલી ગયા હોય તો એ પણ પાછા આવી શકે છે. ગત અવસર આવેલી એકવાર જીવનમાં આવેલો પ્રસંગ જે છે એ કોઈ પણ પ્રસંગ જે છે એકવાર ચૂકી ગયા ફરી પાછો એનો એ પ્રસંગ ક્યારે આવશે નહીં, ગયા ન આવે ના. અને એકવાર શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ જે છે એ ક્યારે પણ પાછા આવતા નથી. પરંતુ
ગત અવસર એટલે સમય પણ કહી શકાય કે ગયેલો સમય જે છે એ પાછો આવતો નથી અને ગયેલા પ્રાણ પણ પાછા આવતા નથી. તો સર્વપ્રથમ તમે અર્થમાં શું લખશો તો કે ગુમાવેલી સંપત્તિ પાછી મેળવી શકાય છે. ગયેલા વહાણ જે છે એ પાછા આવી શકે છે. એક ગત એટલે કે ગયેલો સમય અવસર એટલે સમય અથવા પ્રસંગ જે છે એ ક્યારેય પણ પાછો આવતો નથી અને એકવાર શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ ક્યારેય પાછા આવતા નથી. આ કાવ્ય પંક્તિનો જે અર્થ લખો એ સામાન્ય અર્થ થયો. ત્યારબાદ મેં વિસ્તારથી ઉદાહરણ આપી સમજાવવાનું કર્યું. કેવી રીતે તો કે વ્યક્તિ જ્યારે કોઈ પણ ધંધો કરતો હોય એમાં પોતાની સંપત્તિ ગુમાવી દે કે અથાગ પ્રયત્નથી પાછી લાવી શકાય કે વ્યક્તિ જે છે એ કોઈ પણ ધંધો કરવા ગયો હોય અને કદાચ એને ખોટ આવે છે પણ એ સમયે ખૂબ મહેનત કરે તો એને સફળતા મળે છે, ફરી પાછા પૈસા મળી જાય છે. તો સંપત્તિ તે સાંભળે. ગુમાવેલી સંપત્તિનો અફસોસ કરવાની જરૂર નથી. ક્યારેક નસીબમાં હોય તો ગુમાવેલી વસ્તુઓ આપણને પાછી મળી શકે છે. જો આપણી સાથે આપણું નસીબ હોય અને આપણે મહેનત કરીએ તો ગુમાવેલી સંપત્તિ જે છે એ પાછી મેળવી શકાય છે. હું શેની વાત કરું છું તો કે સમજૂતી આપું છું. કેવી રીતના સમજૂતી લખવાની. નસીબ વિના ન ફળ કદી દરિયો કે દરબાર કે નસીબ વગર ક્યારે પણ વ્યક્તિ જે છે એ મહાન બની શકતો નથી. વેપાર માટે લાંબી સફરે ગયેલા વહાણનું સમુદ્રમાં તોફાન થાય કે રસ્તો ભૂલી જાય તો તે પાછા આવે છે. કે ગયા વળે છે વહાણ એટલે કે સમુદ્ર જે છે એની અંદર વહાણ જે છે કદાચ એક રસ્તો ભૂલી ગયું હોય અથવા યુદ્ધ દરમિયાન લાંબી સફરે ન મળતું હોય તો એ પાછું આવી શકે છે. પરંતુ વીતી ગયેલો સમય અને શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ જે છે એ ફરી પાછા ક્યારેય આવતા નથી. સમયના ચક્રને ઉલટું ફેરવી શકીએ એ ક્યારેય શક્ય નથી. આથી મનુષ્યએ સમયરૂપી ધનનું બરાબર અને પળે પળનો સદુપયોગ કરી અને વાપરવું જોઈએ. સમયની મૂડી દરેક માણસને સરખી મળતી હોય છે. દરેકને સમય જે છે એક જ સરખો મળતો હોય છે. કેવી રીતે વાપરે છે એ વ્યક્તિ ઉપર આધાર છે. વ્યક્તિ સમયને કરકસરપૂર્વક અને યોજનાપૂર્વક વાપરે તો જીવનમાં સંતોષ અને સફળતા મેળવે છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ કે ઉદાહરણ આપેલું છે કે જે જન્મે છે એનું મૃત્યુ નક્કી જ છે. શરીરમાંથી એક વખત જો પ્રાણ જે છે એ વ્યક્તિ ગુમાવી દે તો ગમે એટલા પ્રયત્ન કરે છતાં પણ ક્યારેય પાછા આવતા નથી. આથી મનુષ્યએ મળેલું જીવન જે છે એ એવી રીતે જીવવું જોઈએ કે મૃત્યુ પછી પણ લોકો એને યાદ કરે. અત્યારે સમાજમાં જોઈએ તો વ્યક્તિ પ્રત્યે નહીં પરંતુ તેમના કામ પ્રત્યે લોકોને પ્રેમ છે. માણસ કેવો છે એની આને કોઈ મતલબ નથી પણ એ કેવું કામ કરે છે, એની સમાજમાં કેવી ઇજ્જત આબરૂ છે એના વિશે લોકો જે છે એ હંમેશા જોતા હોય છે. એટલે વ્યક્તિને નહીં પણ તેના કાર્યથી લોકો એને યાદ કરે છે. તો જીવન હંમેશા એવું જીવવું જોઈએ કે બીજાને મદદરૂપ થઈ શકે. જીવન ધૂપસળીની જેમ પોતે બળી અને બીજાને સુવાસ આપવાનું છે એ જ સાચી જિંદગી છે. આમ સમય અને જીવનનો સાચો ઉપયોગ કરવાની વાત જે છે એની સ્વીકારવામાં આવી છે. તો આ થઈ એની સમજૂતી કે સમગ્ર અર્થ વિસ્તાર જે છે એની આપણે સમજૂતી એવી રીતે આપવાની છે કે સામેવાળી વ્યક્તિને સમજાય વિવિધ પ્રકારના ઉદાહરણો આપી કે સંપત્તિ જે છે એ પાછી મળી શકે છે પ્રયત્ન કરવામાં આવે તો સમુદ્રમાં ગયેલા વહાણો પાછા આવી શકે છે. પણ હાથમાંથી પસાર થયેલો સમય અને શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ જે છે એ ક્યારેય પાછા આવતા નથી. અર્થ જોયો, સમજૂતી જોઈ. હવે બોધ લખવાનો છે. બોધ એટલે કે સમગ્ર અર્થ વિસ્તાર શું કહેવા માંગે છે તો કે પેલું કે સમયનો સદુપયોગ હંમેશા કરવો જોઈએ. ત્યારબાદ કહેલું છે કે સમયની મૂડી સાચવીને વાપરવી જોઈએ. સમગ્ર અર્થ વિસ્તારમાંથી આપણને બોધ મળે છે કે આપણા નસીબ અને ભાગ્યમાં હોય એ જ આપણને મળે છે. જીવનમાં હંમેશા પરિશ્રમ જે છે એ જ મુખ્ય રહેલો છે અને પસાર થયેલો સમય અને શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ જે છે એ કદી પાછા આવતા નથી. તેથી વ્યક્તિએ પોતાની જિંદગીમાં
મળેલ જિંદગીનું સરસ રીતના જીવન જે છે એને માણવું જોઈએ અને જીવવું જોઈએ. તો આ થઈ આપણી અર્થ વિસ્તારની સમજૂતી, કે જેનો અર્થ સામાન્ય અર્થ, સમજૂતી અને બોધ. બોધ એટલે સમગ્ર અર્થ વિસ્તાર શું કહેવા માંગે છે, પૂરું મહત્વ દર્શાવેલું છે. જીવન કેવી રીતે જીવવું જોઈએ એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે અર્થ વિસ્તાર જે છે એની માહિતી મેળવી. હવે આપણે જોઈએ તો અર્થ વિસ્તાર જે છે એ પણ તમને 4 માર્કમાં પૂછાય છે. હવે આપણે જોઈએ કે નિબંધ જે છે એની માહિતી આપણે કેવી રીતે મેળવવી. તો કે નિબંધ જે છે એ કેવી રીતે આપણે લખશું. તો સર્વપ્રથમ આપણે જોઈએ આપણે છે નિબંધ, બરોબર. એમાં તમારે કોઈ પણ એક વિષય આપેલો છે, જેમ કે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. તો એમાં નીચે તમને બોક્સમાં મુદ્દા આપેલા છે. તો સર્વપ્રથમ મુદ્દા ઉપર પ્રસ્તાવના, વૃક્ષોનું જીવનમાં શું મહત્વ છે, વૃક્ષ શું છે એની વિશે માહિતી આપો. પછી વૃક્ષો માનવીના પરમ મિત્રો, બરોબર. પછી પર્યાવરણની જાળવણી, વૃક્ષો આપણને વિવિધ રીતે ઉપયોગી, વૃક્ષોથી થતા લાભ, પર્યાવરણને બચાવવાના ઉપાયો અને છેલ્લે ઉપસંહાર. આટલું તમને આપેલું હશે. નિબંધ જે છે એ 5 થી 8 માર્કમાં તમારે પૂછાય છે. 10મા વાળા હોય તો બોર્ડની પરીક્ષામાં 8 માર્કમાં, 9મા વાળા હોય તો 5 માર્કમાં. એની જ્યારે વાર્ષિક પરીક્ષા હોય ત્યારે પણ 8 માર્કમાં પૂછાય છે. તો આટલું તમને નિબંધ માટે આપેલું હશે. તો સર્વપ્રથમ શું કરશું, તો કે આપણે પૂછી શકાય કે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. નીચે આપેલા છે મુદ્દા, કે પ્રસ્તાવના. વૃક્ષો જે છે એ આપણા જીવનમાં શું મહત્વ ધરાવે છે, જેનાથી પર્યાવરણમાં શું ફેરફાર આવે છે, એવી વિશે એક પેરેગ્રાફ લખવાનો પ્રસ્તાવના. ત્યારબાદ વૃક્ષો માનવીના પરમ મિત્રો છે. જેટલા મુદ્દા આપેલા છે એટલા પેરેગ્રાફ કમસે કમ લખવા જોઈએ અને એક મુદ્દાને લઈને એક પેરેગ્રાફ બનાવવાનો. પહેલું છે વૃક્ષો માનવીના પરમ મિત્રો. કેવી રીતે છે માણસને વૃક્ષ કેવી રીતે મદદરૂપ બને છે જીવન જીવવામાં, વૃક્ષનો અને માનવીનો શું સંબંધ છે, એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, દરેક વાત જે છે આ મુદ્દામાં કરવાનો. કે વૃક્ષ અને માનવી સાચી રીતે કેવી રીતે મિત્રો છે. તો વૃક્ષ આપણને માણસને શું આપે છે, જીવનમાં કેવી રીતે જરૂરી છે, પર્યાવરણની જાળવણી, કે માણસ તરીકે આપણે પર્યાવરણની જાળવણી કેવી રીતે રાખવી જોઈએ. તો કે વિવિધ પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ, જે ઔષધિ સ્વરૂપે આપણને ઉપયોગમાં આવે છે એવી માહિતી મેળવવાની. ત્યારબાદ વૃક્ષો આપણને વિવિધ રીતે ઉપયોગી પણ બને છે જીવન જીવવામાં. વૃક્ષો આપણને વરસાદ લાવવામાં, ત્યારબાદ બીજી અનેક રીતે ઔષધિ દવાઓ, ત્યારબાદ જીવન જરૂરિયાતની વસ્તુમાં બળતણ સ્વરૂપે કામ લાગે છે, ઔષધમાં વાયુ માટે પણ શું ઉપયોગી છે. બધા જ વૃક્ષના જેટલા ઉપયોગો છે એ પછીના પેરેગ્રાફમાં લખવાના. ત્યારબાદ વૃક્ષોથી થતા લાભ. વૃક્ષોથી આપણને કયા લાભ જે છે એ થઈ રહ્યા છે, કે માણસ જે છે એ પોતાની જીવન જરૂરિયાતમાં લાકડાનો ઉપયોગ કઈ જગ્યાએ કરે છે, ક્યાં લાભ થાય છે. વૃક્ષો વાવી અને પોતે પોતાના જીવનમાં શું મેળવે છે એની માહિતી એના પછીના પેરેગ્રાફમાં લખવાની. અને ત્યારબાદ પર્યાવરણને બચાવવાના ઉપાયો, કે પ્રકૃતિના તમામ તત્વો સાથે વૃક્ષ જે છે એ પણ જોડાયેલું છે. તો જમીનનું ધોવાણ અટકાવે વૃક્ષો,
ત્યારબાદ પ્રકૃતિના તમામ તત્વો જે છે એ જે પણ વૃક્ષ સાથે જોડાયેલા છે એમાં પર્યાવરણને આપણે બચાવવું હોય, પ્રદૂષણથી બચાવવું હોય, ત્યારબાદ અનેક રીતે પર્યાવરણ જે છે એ આપણને બચાવવું છે તો એના બચવાના ઉપાયો વૃક્ષમાં જ આપણને મળી રહે છે. અને છેલ્લે ઉપસંહારમાં લખવાનું છે સમગ્ર જીવન દરમિયાન આપણે વૃક્ષ સાથે વિવિધ પ્રકારના લોકો જે છે એ દ્વારા વૃક્ષ જે છે એ જનજાગૃતિ લાવવા માટે વિવિધ સ્લોગનો બોલી અને વૃક્ષનું જતન પણ કરી શકાય. તો આવી રીતે નિબંધ જે છે એ કેવી રીતે લખવાનું તો કે 1 થી 1.5 પેજમાં લખવાનું. સર્વપ્રથમ પ્રસ્તાવના, ત્યારબાદ જેટલા મુદ્દા આપેલા છે એ મુદ્દાનો એક મુદ્દો બનાવવાનો. તો ભેગું કરી નહીં, આપણે મુદ્દા આપી નથી લખવાનું, પહેલો મુદ્દો આવે એમ નહીં, નિબંધ લખે જ જવાનો. પણ આપણે ધ્યાનમાં રાખવાનું, આપણે પહેલો મુદ્દો લખ્યો તેમાં પ્રસ્તાવના આવી ગઈ, સામાન્ય માહિતી, પછી વૃક્ષો અને માનવીના મિત્રો, વૃક્ષો માનવીના પરમ મિત્રો છે એવી માહિતી આપવાની. એવી રીતના અલગ અલગ માહિતી આપી અને અલગ અલગ નિબંધ જે છે એની માહિતી આપવાની. નિબંધ જે છે એ કોઈ પણ હોઈ શકે. તો આપણે નિબંધ જે છે એ દરેક નિબંધ આવી રીતે જ લખશું, જે મુદ્દા છે એને ધ્યાનમાં રાખી અને નિબંધની આપણે શરૂઆત કરશું. તો આ હતી આપણી પરીક્ષામાં લેખન વિભાગ જે છે એ પૂછેલો છે એની માહિતી કે આપણે લેખન વિભાગના મુદ્દા કેવી રીતે લખવા.